શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 2 માહિતી સંચારના માધ્યમો તાસ 3. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર પ્રકરણમાં આજે આપણે વર્તમાન પત્રનું એક માધ્યમ તરીકે શું મહત્વ છે, કમ્યુનિકેશનની દ્રષ્ટિએ શું મહત્વ છે એના વિશે વાત કરવાના છીએ. તમે લોકો પણ સવારના પોરમાં શાળાએ આવતા પહેલા પણ કદાચ ટેવ હોય અખબાર વાંચવાની, તો આ વસ્તુને તમે વધારે સમજી શકશો. જો એ ટેવ ન હોય તો પાડી પણ શકાય, કેળવી પણ શકાય. આ ટેવ ખૂબ સારી છે. બાળકોને ક્યારેક ક્યારેક એમ થાય કે છાપામાં શું વાંચવાનું હોય, એ તો વડીલો વાંચે, પણ એવું નથી હોતું. આજકાલ છાપું વાંચવું એ બહુ જરૂરી છે. એ કઈ દ્રષ્ટિએ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આજની સદી 21મી સદી કહીએ છીએ, જ્ઞાનની સદી કહીએ છીએ. તો એ જ્ઞાનની સદીના વિશ્વમાં વર્તમાન પત્રોની મહત્તા અને આવશ્યકતા અનન્ય છે. એટલે કે એની તોલે બીજું કાંઈ આવી શકે એમ નથી. હા, આજે જ્ઞાન મેળવવાના અનેક માધ્યમ છે, પણ એમાં પણ આજે વર્તમાન પત્રએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સીધી સાદી ભાષામાં કહીએ તો વર્તમાન પત્ર એ ખબરોનું કાગળ ઉપર પ્રકાશન છે. એ કોઈ પણ એક સમાચાર છે જેને લેખિત સ્વરૂપે કાગળ ઉપર આપવામાં આવે છે આપણને છાપા સ્વરૂપે, સમાચાર પત્ર સ્વરૂપે. આજે દેશના ખૂણે ખૂણેથી જુદી જુદી ભાષાઓમાં વર્તમાન પત્રો પ્રગટ થાય છે. જો ક્યારેક તમે નેટ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે. ધારો કે તમે ગુજરાતી ભાષાના અખબારની યાદી કાઢશો તો ખૂબ લાંબી આવશે. એમાં સવારના સાંજના ખૂબ મળશે. હિન્દી અખબાર પણ એટલા જ મળશે. મરાઠીમાં, પંજાબીમાં, દરેક રાજ્યમાં છે એ પોતાની લોકલ ભાષામાં પણ અખબાર બહાર પડતા જ હોય છે. સાથે આપણે અંગ્રેજી ભાષાનો પણ મેળવી શકીએ છીએ. એની એક અલગ દુનિયા છે. ક્યારેક ચોક્કસ એ જોજો તો ખ્યાલ આવશે કે કેટલો મોટો આ એક વેપાર છે, કેટલા મોટા પાયે આ પ્રકારનું કામકાજ થઈ રહ્યું છે. આ અખબારમાં હોય છે શું? એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સામાજિક, વ્યાપારિક, રાજનૈતિક, ધાર્મિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને સાહિત્ય, આ દરેકે દરેક ક્ષેત્રને લગતી માહિતી એમાં રજૂ કરવામાં આવે છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ક્ષેત્રમાં શોખ હોય છે, રુચિ હોય છે, તો દરેકને એમાંથી કાંઈક ને કાંઈક તો એને લગતું મળી જ જાય છે. અને એ વર્તમાન પત્રની ખૂબી છે. પરિણામે જે આટલી મોટી સંખ્યામાં એનો ચાહક વર્ગ ઊભો કરી શક્યો છે. થોડુંક પાછળ જઈએ, એના ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ, એટલે કે વૈશ્વિક દ્રષ્ટિએ નહીં. આ વિશ્વમાં અખબાર બહાર પડ્યું છે એ તારીખ ને સાલ અલગ છે. નેટ ઉપર તે પણ આપણને મળી જાય. ભારતની જ વાત કરીએ તો આપણા દેશમાં અંગ્રેજોના આવ્યા પહેલા વર્તમાન પત્રનું પ્રચલન નહોતું. આપણે ત્યાં વર્તમાન પત્ર જેવી કોઈ પ્રણાલિકા ન હતી. પણ 1780માં કલકત્તામાં પ્રથમ વર્તમાન પત્ર પ્રકાશિત થયું હતું, જેનું નામ હતું ધ બંગાળ ગેજેટ, અને એનું સંપાદન જેમ્સ હિકીએ કર્યું હતું. આ સંપાદન એટલે કે છાપામાં કયા સમાચાર મૂકવા, સંપાદન એટલે ભેગું કરવું. એક છાપામાં તમને ખબર છે કેટલા બધા પેજ હોય છે, દરેકમાં અલગ અલગ પ્રકારના સમાચાર આપેલા હોય છે.
અલગ અલગ માત્રામાં આપેલા હોય છે. કોઈની 1 કોલમ હોય છે, કોઈની 2, કોઈની 3, કોઈને પૂરું પેજ આપેલું હોય છે. તો આ બધી વસ્તુ છે એ સંપાદક નક્કી કરતા હોય છે. અને એ પ્રથમ આપણું જે અખબાર હતું એના સંપાદક હતા જેમ્સ હિકી. વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિવિઝન તો જોતા જ હશો અને હાલના સમયમાં તો કદાચ વધુ તમને ટેવ પડી હશે, તો એ આનંદની વાત છે. સાથે સાથે પણ તમે એમાં શું જોવો છો એ ખાસ જોજો. ન્યૂઝ જોવાના છે આપણે. સારી સારી ન્યૂઝ ચેનલને પસંદ કરી અને આપણે એના સમાચારને સમજવાની કોશિશ કરવાની છે અને ઘટતી દરેક ઘટનાઓથી વાકેફ રહેવાનું છે. આ ખૂબ જરૂરી છે. એક તો એક કારણ છે કે તમે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં છો. થોડા સમય પછી તમે કોઈને કોઈ ક્ષેત્રમાં જ્યારે તમારું કેરિયર બનાવશો ત્યારે તમારી પાસે થોડી ઘણી દરેક ક્ષેત્રની માહિતી હશે તો એ અનેક રીતે ઉપયોગી થશે. અને આ ટેવ આપણને ખૂબ સારી પડે, અનેક રીતે આપણને ઉપયોગી થાય છે. અને આજે વિશ્વમાં જોઈએ તો પડે પડે અવનવી ઘટનાઓ બને છે ચારે બાજુએ. રાજનીતિના રંગ બદલાય છે, પછી એ ભારતમાં હોય, અમેરિકામાં હોય, ક્યાંય પણ હોઈ શકે. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અગત્યની ઘટનાઓ બને છે. દરેક પ્રાંતમાં અલગ સમાજ છે, અલગ અલગ ઘટનાઓ બને છે. દરેક ધર્મના લોકો આપણે ત્યાં વસે છે, તો એના વચ્ચે પણ અલગ અલગ પ્રકારની ઘટનાઓ બને, સારી ખરાબ બંને પ્રકારની હોઈ શકે. વિજ્ઞાન, ઉદ્યોગ ધંધા, શિક્ષણનો અવિરત વિકાસ થાય છે. પણ ક્યાં કેટલો વિકાસ થયો, કોણે કર્યો, એનો આપણા ભવિષ્યમાં શું લાભ મળશે, આ દરેકે દરેક વસ્તુ જે છે એ આપણા સમક્ષ પહોંચાડવાનું ઉમદા અને મહાન કામ પોતાની જવાબદારી સમજીને આ વર્તમાન પત્ર કરી રહ્યા છે. કારણ કે બધા લોકો કદાચ ન્યૂઝ જોવાના માટે ટેવાયેલા નથી હોતા, પણ છાપું કદાચ 5-10 મિનિટ એ લોકો વાંચતા હોય છે, તો છાપું આ જવાબદારી નિભાવે છે. પણ તમારે છાપાને વધારે ઇન્ટરેસ્ટિંગ વેથી સમજવું હોય તો ન્યૂઝ જોવાની પણ ટેવ ચોક્કસ કેળવજો. આ વર્તમાન પત્રો છે એ તો માહિતીના ભંડાર સમાન છે. અને એક રીતે કહીએ તો વર્તમાન પત્ર જ્ઞાન, પ્રસાર અને લોક શિક્ષણનું સસ્તું અને સર્વોત્તમ સાધન છે. ત્યારે આપણને દરેક ક્ષેત્રની થોડી થોડી માહિતી એમાંથી મળી રહે છે. બહુ સસ્તા દરેથી મળે છે, કે જેટલું મળે છે એના પ્રમાણમાં એના ભાવ નથી હોતા. હા, દરેક છાપાના અલગ અલગ ભાવ હોય છે, દરેકના પેજ અલગ પ્રકારના હોય છે, એનું પ્રિન્ટિંગ, એનું સંપાદન બધું અલગ અલગ હોય. પણ જે કંઈ મળે છે એના પ્રમાણમાં એની કિંમત પ્રમાણમાં ઘણી ઓછી હોય છે અને એના પ્રમાણમાં એ જ્ઞાનનો પ્રસાર ઘણી સારી રીતે ને ઘણા સારા પ્રમાણમાં એ કરી શકે છે. વર્તમાન પત્રની અગત્યતા વિશે આપણે થોડી વાત કરી. હવે એના મહત્વ વિશે જો ડિટેલમાં આપણે વાત કરીએ તો કંઈક આ રીતે કરી શકાય. દુનિયાના કોઈ પણ ખૂણે કંઈ પણ ઘટના બને તો તરત જ બીજા દિવસે એની જાણકારી આપણી પાસે આવી જાય છે. અને ક્યારેક તો કોઈક વધારો બહાર પાડીને પણ આપણા સુધી કલાકોમાં એ માહિતી પહોંચી જતી હોય છે. આ માત્ર સમાચાર પત્રના કારણે જ સંભવિત બને છે. આજના સમયમાં વર્તમાન પત્ર વગરના જીવનની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કારણ કે એનાથી આપણો એક સંબંધ જોડાય છે સમાજ સાથે, વિશ્વ સાથે, અને આપણને એક જોડતી કડી છે. જો વર્તમાન પત્ર ન હોય તો આપણે બધાથી કંઈક અલગ પડી ગયા હોય એવું લાગે છે. ટૂંકમાં વર્તમાન પત્રના ફાયદાઓને આપણે ગણાવવા હોય તો આ રીતે ગણાવી શકાય. પહેલું છે જ્ઞાન, કૌશલ્ય અને સભાનતા વધારે છે. અનેક પ્રકારની ઘટનાઓ જે વૈશ્વિક સ્તરે બને છે કે જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું કરવાથી કે કેવી ભૂલો કરવાથી શું થાય છે, સમાજની શું અપેક્ષા છે, સમાજની વાસ્તવિકતા શું છે, એ સમાજની વચ્ચે પ્રસ્થાપિત થવા માટે કેવા કૌશલ્ય કેળવવા જોઈએ, આ દરેક વસ્તુ વિશેની આપણી સભાનતા છે એ વધી જાય છે. બીજું, સંસ્કૃતિ, પરંપરા
વિવિધ કલાઓ, ઉત્સવો, મેળાઓ વગેરેનું જ્ઞાન આપે છે. તેની તારીખ અને તિથિની સમજ આપે છે. આજના બાળકો ઘણા બધાને તારીખ અને તિથિ વચ્ચેના તફાવતની ખબર નથી હોતી. અમુક તહેવાર જે છે એ તિથિ પ્રમાણે જ ઉજવવામાં આવતા હોય છે. તો આપણી જે સંસ્કૃતિ છે, આપણા દેશની જ વાત કરીએ તો એ કેટલી મહાન છે. એનો ગૌરવશાળી ઇતિહાસ આપણને ક્યારેક ક્યારેક કોઈને કોઈ તહેવાર નિમિત્તે આપણને અખબારમાં વાંચવા મળે છે. શું આપણી પરંપરાઓ છે, કેટલા પ્રકારની કલાઓ આપણે ધરાવીએ છીએ, ક્યાં ક્યાં કઈ કલા છે એનું મહત્વ છે. દરેક પ્રાંતને લગતું પણ એનું મહત્વ છે. કેવા કેવા ઉત્સવો, કેવા મેળાઓ, દરેક મેળાનું પાછું મનોવૈજ્ઞાનિક મહત્વ, દરેક તહેવારની પાછળનું વિજ્ઞાન, આ દરેકની સમજ આપણને છાપું આપે છે. ત્રીજું છે તે લોકમત વ્યક્ત કરી શકે છે તેમજ કેળવી પણ શકે છે. આ ખૂબ અગત્યની એનો ફાયદો છે. ત્યારે વધુ પ્રમાણમાં લોકો કોઈ એક બાબતે એકમત હોય તો એને લોકમત કહીએ આપણે. અને લોકોનો જે મત હોય, બહુમતી હોય, એ છાપામાં પ્રસ્તુત કરી શકાય છે, સમાચાર પત્રમાં આવે છે. માટે સરકારને પણ ખબર પડે છે કે લોકો શું ઈચ્છે છે, જનતાની શું માંગ છે, જનતાનો શું દ્રષ્ટિકોણ છે. અને ક્યારેક એનાથી ઉલટું પણ થઈ શકે કે જનમાનસ ને ક્યારેક ખોટી દિશામાં વિચારતો હોય તો એને યોગ્ય દિશામાં વિચારતા પણ કરી શકાય છે. આ ઉમદા કાર્ય પણ સમાચાર પત્ર કરી શકે છે. ચોથી વાત, સરકારની નીતિ રીતિની યોગ્ય ટીકા કરી એ સરકારને સાચા માર્ગે દોરી શકે છે. સરકાર એટલે શું? લોકશાહીની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આપણામાંથી જ અમુક લોકો છે એ ચૂંટાઈને સંચાલનનું કાર્ય કરતા હોય છે. તો એ પણ ક્યારેક કંઈ ભૂલચૂક કરતા હોય તો લોકમત સાચા રસ્તે હોય તો સાચા રસ્તે એને જ્ઞાન કેળવી દીધું છે, તો પછી લોકોની માંગને સરકાર સુધી પહોંચાડવાનું કામ પણ આ છાપું કરી શકે છે. એની પણ ખોટી વાત હોય તો એની એને યોગ્ય ભાષામાં યોગ્ય રીતે પણ ટીકા કરવાની સત્તા વર્તમાન પત્રને છે. જો એની ભૂમિકા એ યોગ્ય રીતે નિભાવે તો પરિણામે સરકાર ઉપર પણ એક પ્રકારનું દબાણ રહે છે, નૈતિક દબાણ રહે છે. તો સરકારને પણ એ રસ્તો બતાવી શકે એટલું અગત્યનું કામ એ કરી શકે છે. પાંચમું મહત્વ છે ભૂકંપ, દુકાળ, પૂર, રોગચાળો વગેરે જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ જેવી માનવ સર્જિત આફતો વખતે વર્તમાન પત્રો ફંડફાળા એકઠા કરી શકે છે. તમે જોયું હશે કે આજકાલ કોરોના ઘણા લોકોને થયો છે. એમાં અમુક લોકો એવા ગરીબ પણ છે કે જેની પાસે ખાવાનું પણ નથી, રહેવાનું પણ નથી, ઈલાજ માટેના પૈસા નથી. એના માટે ફંડ ફાળો ભેગો કરવાનું દરેક માધ્યમો કામ કરે છે. એમાંનું એક વર્તમાન પત્ર પણ છે. એ પણ લોકોને અલગ અલગ જગ્યાએ કઈ કઈ રીતે મદદ પહોંચાડી શકાય એના વિશે સભાન કરે છે. તો આવું ઉમદા કાર્ય પણ એ કરી શકે છે અને એમાં પોતાનો ફાળો આપે છે. છઠ્ઠી બાબત છે તે પ્રાંતીયતા અને જ્ઞાતિભેદ સામે ઝુંબેશ ચલાવી રાષ્ટ્રીય એકતા સાધવામાં ફાળો આપી શકે છે. એટલે કે દરેક પ્રાંત છે એને પોતાની ખાસિયત છે, સાથે સાથે થોડી ખામી હોય જ. જ્ઞાતિ પણ અનેક છે ભારતની, તો ખોટી પ્રાંતીયતા અને પ્રાંતવાદ અને જ્ઞાતિવાદ આ બંને છે એ ચરમ કક્ષા ઉપર પહોંચે તો જીવન મુશ્કેલ થઈ જાય, લોકો વચ્ચેના સંબંધો બગડી જાય, સમાજની સ્થિતિ છે એ બગડી જાય. તો એમાંથી લોકોને બહાર કાઢવાનું કામ પણ આ વર્તમાન પત્ર કરે છે. અને દેશ પ્રેમ, ત્યાગ તેમજ બલિદાનની ગાથા ગાઈને લોકોને પ્રેરણા આપી શકે છે. દરેક પ્રાંતમાં બહુ સારા સારા લોકો થઈ ગયા છે અને એ દરેકને સમાન માન આપે છે. એમની જન્મ જયંતિ કે નિર્વાણ દિન નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપી એમના ઉમદા કાર્યને યાદ કરે છે અને લોકોને પ્રેરણા આપે છે. તો દરેકને એમ થાય છે કે અમારું મહત્વ છે, સમાજના બધા એક છે અને એમાં જ્ઞાતિ ભેદ ક્યાંય આવતો જ નથી. આ રીતે
લોક શિક્ષણ માટે સર્વોત્તમ તેમજ સસ્તા સાધન તરીકે પોતાની ભૂમિકા નિભાવી શકે છે. એ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે લોકોને ઘણા પ્રકારનું શિક્ષણ આપે છે. એ પ્રમાણમાં ખૂબ જ સસ્તું પણ છે. તો આવું લોક શિક્ષણ ની ભૂમિકા પણ વર્તમાન પત્ર નિભાવી રહ્યું છે. મહત્વમાં સાતમી બાબત જોઈએ તો વર્તમાન પત્રો સાહિત્યનું રસપાન કરાવે છે તેમજ મનોરંજનની અનેકવિધ સામગ્રી રજૂ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો ટેવ ન હોય તો ચોક્કસ હવેથી કેળવજો. અને આ તાસ જાણ્યા પછી ભણ્યા પછી તમે કદાચ વર્તમાન પત્ર વિશે તમારો દ્રષ્ટિકોણ બદલી જાય એવું બની શકે. તમે વર્તમાન પત્રને આ દ્રષ્ટિએ ક્યારેય નહીં જોયું હોય. એમાં અનેક પૂર્તિઓ પણ આવે છે. પૂર્તિઓમાં વાર્તાઓ પણ આવે છે. વાર્તા ઘણા પ્રકારની હોઈ શકે છે. સાહિત્યના ઘણા પ્રકાર છે. એમાં કાવ્ય પણ આવે છે, ગઝલ પણ આવે છે. તો વર્તમાન પત્ર એક એવું માધ્યમ છે કે જેમાં દરેક પ્રકારની રસ રુચિ ધરાવતા લોકોને કાંઈક ને કાંઈક એમાંથી એનું મળી જાય છે. સાથે સાથે મનોરંજનની વાત કરીએ તો સિને જગતમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કે કયા કયા સિનેમા ઘરમાં કયું પિક્ચર ચાલી રહ્યું છે, આ દરેક બાબત આપણને એમાંથી જોવા અને જાણવા મળી શકે છે. એટલે એક ફિલ્ડ વિશે કે ક્ષેત્રની થોડી થોડી બાબતો એ લોકો સુધી પહોંચાડે છે. આઠમું, વર્તમાન પત્રોમાં પ્રગટ થતી જાહેર ખબરોને પરિણામે વેપાર વિકસે છે. આ પણ એક બહુ અગત્યની વાત છે કે દરેક વ્યક્તિને પોતાના ફિલ્ડમાં આગળ વધવું હોય છે અને એનો એક ઉપાય છે જાહેર ખબર. અને એ જાહેર ખબરનું પણ સસ્તું અને સારું માધ્યમ વર્તમાન પત્ર સાબિત થઈ શકે છે, કારણ કે એના ભાવ અન્ય માધ્યમ કરતા પ્રમાણમાં ઓછા હોય છે. તો નાના લોકલ વેપારીને પણ ક્યારેક જાહેરાત આપવી હોય પોતાના વેપાર વિશેની તો એ આપી શકે છે અને પોતાના વેપારને વિકસિત કરી શકે છે. નવમી બાબત, જો નિયમિત વાંચવાની ટેવ કેળવવામાં આવે તો તે ઘણું લાભદાયક બને છે. તે આપણી વાંચવાની ટેવને વિકસિત કરે છે. આપણે ઘણી વખત વાંચતા હોઈએ છીએ પણ શું વાંચીએ છીએ એનું પણ આપણને ખબર નથી હોતું. જે પ્રકારનું વાંચન આપણે કરીશું એ પ્રકારના આપણા ચિંતન મનન થશે, આપણી પર્સનાલિટી થશે અને ભવિષ્યમાં આપણને ઉપયોગી થાય અથવા તો આપણને નુકસાન પણ કરી શકે. માટે એ પણ વિચારવાનું છે કે કયા પ્રકારનું વાંચન કરીએ છીએ એનો ભવિષ્યમાં શું ફાયદો થશે. હા, છાપા પાછા 15 થી 30 મિનિટ આપણે કાઢવી શકીએ, એમાં વાંધો નહીં, કારણ કે આપણે વિશ્વ જગતથી પરિચિત રહેવું છે. ખાસ જ્યારે 2 થી 3 કલાક ટેવ પાડવાની હોય વાંચવાની, ત્યારે પાછું આપણે બીજા કોઈ પ્રકારનું સારું વાંચન જે આપણા વ્યવસાયને અથવા તો આપણા વ્યક્તિત્વને ઉમદા કરે એવું વાંચવું જોઈએ. પણ છાપું વાંચવાની ટેવ જો તમને ન હોય તો ચોક્કસ હવેથી પાડજો. શરૂઆતમાં કદાચ થોડું તમને નહીં ગમે કે નહીં સમજાય, પણ ધીમે ધીમે જેમ જેમ તમે ન્યૂઝ પણ જોશો, સાથે છાપું પણ વાંચશો તો તમને સમજાવવા મળશે. અને જેમ જેમ જ્ઞાન વધશે, જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે એનામાં આત્મવિશ્વાસ આવે છે અને એનો પ્રભાવ આખો જુદો જ પડે છે. દિવસની 15 થી 30 મિનિટ તો આપણે કાઢી જ શકીએ અને એ પૂરતી છે. સમગ્ર વિશ્વની મહત્તમ ઘટનાથી આપણે પરિચિત થવું હોય તો આટલો સમય છે ઇનફ છે. 10મી બાબત, સરકારી બિનસરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. તમે જોયું હશે આજે જે લોકોને નોકરી મેળવવી હોય છે એ લોકો ઘણા બધા પ્રકારની પરીક્ષાઓ આપતા હોય છે, ઇન્ટરવ્યુ દેવા જાય છે. એમાં પણ અમુક પ્રશ્ન એવા હોય છે, પરીક્ષા લેખિત હોય કે મૌખિક હોય, પણ એમાં જનરલ નોલેજ તો આવે જ છે. તો એ જ્યારે દેવાનું થાય ત્યારે જો આપણી આ ટેવ હોય તો એ પણ આપણને એમાં મદદરૂપ ચોક્કસ થઈ શકે છે. માહિતી સંચાર ખૂબ અગત્યની પ્રક્રિયા છે. એ આપણે પ્રકરણ 1માં જોયું. હવે આ પ્રકરણ 2માં આપણે માહિતી સંચારના માધ્યમો વિશે વાત કરીએ છીએ. એમાં પણ દરેક માધ્યમને પોતાનું એક મહત્વ છે. ગયા 2 તાસમાં આપણે મ્યુરલ વિશે વાત કરેલી, આ તાસમાં આપણે વર્તમાન પત્ર વિશે વાત કરીએ છીએ. તો દરેકે દરેક માધ્યમનો જો યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણને ચોક્કસ યોગ્ય માહિતી સંચાર કરી શકીએ, ધાર્યું પરિણામ
મેળવી શકીએ. હવે વર્તમાનપત્રની ના મહત્વની કે ફાયદાની 11મી બાબત જોઈએ તો વર્તમાનપત્ર જ્ઞાનવર્ધક માધ્યમ છે. નવી શોધ, સંશોધનો, ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણથી આપણને પરિચિત કરે છે. એમાંથી કેટલું એવું હોય છે કે જે રોજિંદા બનાવોથી પણ પર હોય છે, જે આપણા માટે જાણવું જરૂરી હોય છે. એમાં એવું પણ હોય કે નવી નવી કઈ શોધ થઈ. ધારો કે હાલના સમયની જ આપણે વાત કરીએ તો કયા કયા દેશ છે એ વેક્સિન શોધવા માટે કોરોનાની કેવી રીતે કામ કરી રહ્યા છે, સંશોધન કયા લેવલે પહોંચ્યું છે, એના ફાયદા ગેરફાયદા, અલગ અલગ રસી વિશેની માહિતી, એની આડઅસર વિશેની માહિતી, એની કિંમત વિશેની માહિતી, ઘણી બધી બાબતો આપણને જાણવા મળે છે દરેક ફિલ્ડની. સાથે સાથે ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણ તેની વચ્ચે આપણે જીવીએ છીએ એની પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે વાતાવરણ ખરાબ થાય છે, શેના કારણે થાય છે, શું એના કારણ છે, શું નિવારણ છે. દરેક રાજ્યનું, દરેક દેશનું ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક વાતાવરણ અલગ હોય તો દરેક લોકો કેવી રીતે એનો સામનો કરે છે, એમાંથી કેવા રસ્તાઓ શોધે છે, આ દરેક બાબતથી આપણને એ પરિચિત કરે છે. માટે જ એને જ્ઞાનવર્ધક માધ્યમ કહ્યું છે. 12મી બાબત છે વર્તમાનપત્ર એક વ્યવસાય પણ છે. કારણ કે વર્તમાનપત્ર જ્યારે છપાતું હોય ત્યારે એમાં કેટલા લોકો કામ કરતા હોય, હજારો સંપાદકો, લેખકો, રિપોર્ટરો, તેમજ એની અમુક ક્લેરિકલ બધી બાબતો કરવા માટે અન્ય કર્મચારીઓ હોય, તો અનેક લોકોને કહી શકાય લાખો લોકોને રોજગારીની તક પૂરી પાડે છે. તો આ પણ એક એનું બહુ અગત્યનું મહત્વ છે, ફાયદો છે કે રોજગારીની અનેક તક ઊભી કરે છે. આમ સારા વર્તમાનપત્રો છે જ્ઞાનની પરબ સમાન છે અને સમાજની વિવિધ રીતે અમૂલ્ય સેવા કરે છે અને વિશ્વની સાથે આપણને જોડી રાખનાર એક કડી સમાન બને છે. આપણે પરિચિત રહીએ છીએ, આપણને ખબર છે વિશ્વના કયા ખૂણે શું બન્યું, શા માટે બન્યું, કેવા પરિણામ આવ્યા, સારા અને ખરાબ માં બધું વસ્તુ હોઈ શકે, પણ આપણને જાણકારી એ સમયસર ચોક્કસ રીતે પૂરી પાડે છે. આમ વર્તમાનપત્રના અનેક મહત્વ છે. વર્તમાનપત્રના અનેક ફાયદાઓ આપણે જોયા, પણ સાથે સાથે એના કેટલાક ગેરફાયદાઓ પણ થઈ શકે છે જો ધ્યાન ન રાખવામાં આવે તો એ બાબત પણ આપણે સમજવી જ જોઈએ. તો એમાં પેલું છે કેટલીક વાર ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ બંધનનો દ્રઢ કરે છે અને પ્રાંતીયતા તેમજ કોમવાદનું ઝેર પાય છે. જો પ્રેસ કોઈ વ્યક્તિનું જેનું છે એ પણ કોઈને કોઈ જ્ઞાતિનો તો હોય જ, કોઈને કોઈ ધર્મને સંપ્રદાયને ફોલો કરતા હોય, જો એ લોકો એના માટેના કોઈ સંકુચિત મનોવૃત્તિને ધ્યાનમાં રાખીને કોઈ સમાચાર એમાં બહાર પાડે કે કોઈ પ્રાંતવાળા ખાલી પોતાના પ્રાંતની વિશેષતા જ દેખાઈને અન્ય પ્રાંતને ઉતારી પાડવાનું કામ કરે કે એને નીચા દેખાડવાનું કામ કરે કે બંને વચ્ચેના સંબંધો બગડે એવા કઈ સમાચાર આપે તો એ અયોગ્ય છે. પણ આવું થઈ શકે ખરું, શક્યતા રહેલી છે, તો આ એનો એક ગેરફાયદો છે. બીજું છે ઘણીવાર કોઈ રાજકીય વ્યક્તિ કે પક્ષની ખોટી પ્રશંસા કરીને તેની ક્ષતિઓ તરફ આંખ આડા કાન કરીને પ્રજાને અવળે માર્ગે દોરે છે. જો તમે નિયમિત 3-4 પ્રકારના છાપા વાંચતા હો તો તમને ખ્યાલ આવી જ જશે કે આ પ્રેસને કોણ ફંડ પૂરું પાડે છે, કયા પક્ષ પ્રત્યે એ ઝૂકેલું છે અને કયા પક્ષની કોઈ પણ ખોટી વાત હોય તો પણ એને છુપાવે છે અને ઢાંકે છે. આવું ન થવું જોઈએ. આ એક બહુ જ ઉમદા વ્યવસાય છે. નૈતિકતાપૂર્વક તટસ્થ રહીને એમાં સમાચારો આપવા જોઈએ. નંબર 3, કેટલાક અખબારો ખોટી કે હલકી જાહેર ખબરો, અશિષ્ટ ચિત્રો અને વિકૃત સમાચારોથી જનતાને અવળે માર્ગે દોરે છે. આ વ્યવસાયને વિકસિત કરવા માટેની જાહેરાતો હોય, ચોક્કસ અખબારો એ પ્રેઝન્ટ કરવી જોઈએ, પણ જાહેરાત લેતી વખતે પણ માત્ર નફો રળવા માટે જ નહીં, પણ એની જનમાનસ ઉપર શું અસર થશે એ પણ એને જોવું જોઈએ. કારણ કે એને પોતાની ભૂમિકાનું પણ ભાન રાખવાનું છે અને પછી
જાહેર ખબર લેવાની છે અને રજૂ કરવાની છે. તો આવી અનેક બાબતો છે એ પણ ધ્યાનમાં ચોક્કસ રાખવી જ જોઈએ. આમ સમાજ પ્રત્યેની જવાબદારી ન સમજતા કેટલાક વર્તમાનપત્રો સમાજની ભારે કુસેવા પણ બજાવે છે. જે લોકો સમજે છે એને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે સમાજને, પણ જે પોતાની જવાબદારી નથી સમજતા એ સામે નુકસાન પણ એટલું જ કરી શકે છે. માટે વર્તમાનપત્રોના સંપાદકો અને રિપોર્ટરોએ સમગ્ર માનવજાત અને દેશનું હિત નજર સમક્ષ રાખીને જ પોતાની ફરજ અદા કરવી જોઈએ. અંગ્રેજીમાં શબ્દ છે ન્યૂઝ એટલે કે સમાચાર. તેમાં 4 દિશાઓના પ્રથમ અક્ષરથી બનેલા આ શબ્દ ચારે દિશાઓના સમાચાર એકત્ર કરીને સમાચાર પત્ર બનાવે છે. આ શબ્દની મહત્તા સાબિત કરવા માટે પણ સમાચાર ખાતાએ સજાગ રહેવું જ જોઈએ. પછી એના કોઈ પણ વિભાગની વ્યક્તિ કેમ ન હોય, એનું પદ નાનું કે મોટું શું છે એ નહીં, પણ જે સમાચાર ખાતા સાથે સંકળાયેલા છે દરેકે પોતાની ભૂમિકાને યોગ્ય રીતે નૈતિકતાપૂર્વક એને નિભાવવી જોઈએ. આમ વર્તમાનપત્ર એ ખૂબ સરસ માધ્યમ છે, પણ એના ઉપયોગમાં પણ સાવચેતી રાખવાની છે. ગયા 2 તાસમાં આપણે મ્યુરલ વિશે વાત કરેલી. ન્યૂઝપેપર આપણને હંમેશા કંઈક નવું જાણવાની માટેની પ્રેરણા આપે જ છે. તો આજકાલ એક ન્યૂઝપેપર આર્ટ નીકળી છે. આ ક્રાફ્ટમાં ભૂંગળી કરીને તો બધા બહુ બનાવે છે, કોમન થઈ ગયું. પણ હાલના સંજોગોમાં મ્યુરલના ફોર્મમાં પણ ન્યૂઝપેપરનો ઉપયોગ કરવામાં આવે છે. એ મ્યુરલ છે એ પર્સનલાઇઝ પણ હોય, વ્યક્તિ પોતાનો પોર્ટ્રેટ પણ બનાવી શકે છે એમાંથી, અને અથવા તો એ ન્યૂઝપેપરના બેકગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ છાયાચિત્ર જેવું ચિત્ર બનાવી શકે અને પોતાને ઓફિસની કે ઘરની શોભા વધારે છે. તો આ પણ એક જાણવા જેવી વાત છે જે તમારા બધા માટે અહીંયા પ્રેઝન્ટ કરી છે. આવતા તાસમાં આપણે વળી પાછા એક નવા માધ્યમ સાથે ભેગા થઈશું.